ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા। દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા। દક્ષ શિવજીને પસંદ નહોતા કરતા અને શિવજીનું અપમાન કરવાની એક પણ તક છોડતા નહોતા। રામાયણનો એક પ્રસંગ છે। એક દિવસ શિવજી રામકથા સાંભળીને સતી સાથે પાછા ફરી રહ્યા હતા। આ ઘટના ત્યારે બની હતી જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું। રામ સીતાથી વિખૂટા પડી ગયા હતા, દુઃખી હતા અને સીતાને શોધતા હતા। જ્યારે શિવજી અને સતીએ શ્રી રામને જોયા ત્યારે શિવજીએ કહ્યું કે શ્રી રામની કથા સાંભળીને આપણે અહીં એ જ શ્રી રામને જોયા છે। ભગવાન શિવે દૂરથી ભગવાન રામને પ્રણામ કર્યા અને દેવી સતીએ પણ શ્રી રામને નમન કરવા કહ્યું। સતીનો સ્વભાવ તાર્કિક હતો। તેમણે ભગવાન શિવને કહ્યું કે મને નથી લાગતું કે તે ભગવાન રામ હોઈ શકે। તેઓ સામાન્ય માનવીની જેમ રડી રહ્યા છે। શિવજીએ રામજી પર શંકા ન કરવા સમજાવ્યું। આ બધી તેમની લીલા છે। દેવી સતીએ ભગવાન શિવની વાત ન સાંભળી અને રામની પરીક્ષા કરવાનું નક્કી કર્યું। ભગવાન શિવ ત્યાંથી ચાલા ગયા, પરંતુ સતી સીતાનું રૂપ લઈને શ્રી રામની સામે પહોંચી ગયા। શ્રી રામે દેવી સતીને જોતા જ પ્રણામ કર્યા અને પૂછ્યું, દેવી, તમે અહીં એકલા શું કરી રહ્યા છો? ભગવાન શિવ ક્યાં છે? આ સાંભળી સતી શરમાઈ ગયા અને પછી તે ભગવાન શિવ પાસે પહોંચી ગયા। જ્યારે ભગવાન શિવે ધ્યાન કર્યું ત્યારે તેમને સમજાયું કે સતીએ તેમના પ્રિય રામની કસોટી કરી છે। આ કારણે ભગવાન શિવે માનસિક રીતે સતીનો ત્યાગ કર્યો। આ ઘટનાના થોડા સમય પછી દેવી સતીએ પિતા દક્ષના ઘરે યજ્ઞકુંડમાં કૂદીને આત્મવિલોપન કરીને પોતાનો દેહ ત્યાગ કર્યો। શિવજીનું લગ્ન જીવન પૂર્ણ થઈ ગયું। બોધપાઠ। આ વાર્તાથી શીખ મળે છે કે પતિ પત્નીએ એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ। જો આ સંબંધમાં વિશ્વાસ નહીં હોય તો સંબંધનો તાલમેલ બગડે છે। તાલમેલ વિના આ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી।